ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારની શરૂઆત કંઈક આવા રીતના થાય છે. તો જો અહીંયા મસ્ત ફુદીનો ઉગી ગયો છે, તો એમાં આપણે પાણી નાખી દીધું છે. જો તો ગાઈઝ નાસ્તામાં છે વઘારેલો રોટલો. તો ગાઈઝ પછી આપણે કર્યા કચરા પોતા. તો ગાઈઝ હવે આપણે બનાવીશું જ્યુસ. બધામાં આપણે થોડી થોડી ખાંડ નાખી દઈશું. હવે લેશું આપણે જ્યુસ. હવે આપણે નાખી દઈશું પાણી. એકદમ ઠંડુ ઠંડુ પાણી છે. હવે આપણે કરી દઈશું મિક્સ. ગાઈઝ આપણે સરખા મિક્સ કરી દઈશું. તો ગાઈઝ હવે દીદી અને દાદીને બંનેને આપણે ટેસ્ટ કરાવશું કેવો બન્યો એ. તો ગાઈઝ હવે આપણે દાદીને કહીએ કે કેવો બન્યો છે. તો ગાઈઝ દાદી જો અહીંયા ભજન જોઈ છે પાસે એવા. વાહ, આ તો બહુ સરસ બન્યું છે. અહીંયા મમ્મી પણ જો કંઈક રસોઈ બનાવે છે. તો મમ્મી આજે શું બને છે? ઢોકળીનું શાક. તો ગાઈઝ આજે જો ઢોકળીનું શાક બને છે આપણા ઘરે. અને ખોલીને જોઉં તો ગાઈઝ અહીંયા કંઈક જો આમ ઢોકળી પાકે છે. ઠીક છે ઠીક છે. ગાઈઝ જો આપણે છાશ પણ બનાવી નાખીને માવ નાખી દઈશું ઠંડો ઠંડો બરફ. ગાઈઝ જો અહીંયા શાક, છાશ, રોટલા અને કેરી તૈયાર છે. તો ચાલો જમવા હવે.